વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે ભારતના 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, વડોદરા મહાનગરના તમામ કાઉન્સિલરો તથા ફાયરના અધિકારીઓ તથા સિક્યુરિટી તથા બેન્ડ બાજા સાથે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત સૌ અગ્રણીઓ, સૌ પદાધિકારીશ્રીઓ, અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વડોદરા શહેરના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌ વડીલો, નાગરિકો, ભાઈઓ અને બહેનો, આપ સૌને હું આઝાદીના આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે ભારતના 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અનુસાર વડોદરાની ઓળખ એવા સયાજી બાગમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ આ મહામૂલી આઝાદી 78 વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો, આ આઝાદી મેળવવા માટે તે સમયના આપણા ભારત દેશના પ્રત્યેક પરિવારમાંથી કોઈએ ને કોઈએ બલિદાન અને ત્યાગ આપ્યું છે, અને આ ત્યાગ અને બલિદાન, એની પાછળ કરાયેલો પરિશ્રમ અને કેટલાય આપણા દેશના યુવાનોએ તે સમયે પોતાની જુવાની જેલોમાં ખપાવી દીધી હતી। ત્યારે આજે આપણે આ સ્વતંત્રતાના મીઠા ફળ ચાખી શક્યા છીએ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં જ્યારે આપણા દેશને આઝાદ થયાના 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આપણા દેશને વિકસિત ભારતના દેશ તરીકેના અર્થને સાર્થક કરી અને ખરા અર્થમાં દેશ વિકસિત બનશે એવું સ્વપ્ન જોયું છે। આ સ્વપ્નને સાચું કરવા માટે પ્રત્યેક ભારતીય અત્યારે પ્રતિબદ્ધ છે, અને એ માટે વિકસિત ભારત યાત્રાના માધ્યમે દેશના છેવાડાના વ્યક્તિ સુધી દરેક વ્યક્તિને સમકક્ષ જીવન, સારામાં સારું જીવન આપી શકે તે માટે અઢળક અનેક યોજનાઓના આયોજન કર્યા છે, અને આ યોજનાઓ લોકોના ઘર સુધી જે તે લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવતા દરેક સુધી પહોંચાડ્યું છે। ત્યારે આજની આ આઝાદી પર્વ નિમિત્તે જે લોકોએ પોતાના દેશ માટે માન, સન્માન અને ગૌરવ છે, પછી એ આપણા દેશમાં વસતા હોય કે વિદેશમાં વસતા હોય, જેણે કોઈને કોઈ રીતે કોઈ ઉપલબ્ધિઓ દ્વારા ભારત દેશનું ગૌરવ વધાર્યું છે, ભારત દેશનું માન વધાર્યું છે, આ સૌને હું આજના આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 78માં સ્વાતંત્ર્ય પર્વની વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। કમાટી બાગ નિમિત્તે માનનીય મેયરશ્રી દ્વારા, કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ થયો। આ પ્રોગ્રામમાં, આ કાર્યક્રમમાં અમારા કાઉન્સિલર મિત્રો, અધિકારી મિત્રો, અગ્રણીઓ બધા ઉપસ્થિત હતા। ધ્વજવંદનનો પ્રોગ્રામ ખૂબ જ ઉમળકાભેર બધાએ પાર્ટિસિપેટ કર્યો। પુનઃ એકવાર 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની વડોદરાવાસીઓ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા।